વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 15 જુલાઈ 2025 ને મંગળવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1, ફિફા વર્લ્ડ કપ. ચેલ્સીએ બીજી વખત ફિફા ક્લબ વર્લ્ડ કપ જીત્યો છે. ટીમે ફાઇનલમાં પેરિસ સેન્ટ જર્મનને 3-0થી હરાવ્યું છે. અગાઉ ચેલ્સી ટીમે 2021માં ટાઇટલ જીત્યું હતું. આ વખતે 32 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. નંબર 2, આરપીએફના મહિલા ડિરેક્ટર જનરલ આઈપીએસ સોનાલી મિશ્રા રેલવે પોલીસ ફોર્સ આરપીએફના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ બન્યા છે. કેન્દ્રીય કેબિનેટ નિમણૂક સમિતિએ તેમને આ પદ માટે નિયુક્ત કર્યા છે. નંબર 3, અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર. સ્વચ્છ સર્વેક્ષણ 2024માં અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. આ યાદીમાં ભોપાલ 5મા સ્થાનેથી બીજા સ્થાને અને લખનઉ 44મા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. નંબર 4, વર્ષા દેશપાંડેને યુએન પોપ્યુલેશન એવોર્ડ મળ્યો. ભારતીય મહિલા અધિકાર કાર્યકર્તા વર્ષા દેશપાંડેને 2025 યુએન પોપ્યુલેશન એવોર્ડ મળ્યો છે. લિંગ સમાનતા, પ્રજનન અધિકારોમાં તેમના યોગદાન બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. નંબર 5, ન્યૂ કેલેડોનિયા હવે ફ્રાન્સનું રાજ્ય. દક્ષિણ પેસિફિક ક્ષેત્રમાં સ્થિત ન્યૂ કેલેડોનિયા હવે ફ્રાન્સનું નવું રાજ્ય બન્યું છે. અહીંના નાગરિકોને ફ્રેન્ચ સાથે કેલેડોનિયન નાગરિકતા પણ મળશે. નંબર 6, તાવીજ સૈબર લશ્કરી કવાયત. ઓસ્ટ્રેલિયામાં શરૂ થયેલા તાવીજ સૈબર 2025 લશ્કરી કવાયતમાં ભારત જોડાયું છે. આ કવાયતમાં 19 દેશોના 35,000થી વધુ સૈનિકો ભાગ લઈ રહ્યા છે. નંબર 7, સિનરે વિમ્બલ્ડન ટ્રોફી જીતી. ઇટાલીના જાનિક સિનરે પહેલીવાર વિમ્બલ્ડન ટ્રોફી જીતી છે. તે આ ખિતાબ જીતનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યો છે. તેણે સ્પેનના કાર્લોસ અલ્કારાઝને હરાવ્યો છે. નંબર 8, હરિયાણા ગોવામાં નિયુક્ત રાજ્યપાલો. પ્રોફેસર આસિમ ઘોષ હરિયાણાના રાજ્યપાલ અને પુષ્પાપતિ અશોક ગજપતિ રાજુ ગોવાના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. કવિન્દર ગુપ્તાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નંબર 9, કોટા શ્રીનિવાસ રાવનું અવસાન. દક્ષિણ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે તેલુગુ, તમિલ, કન્નડ, હિન્દીમાં 750થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. નંબર 10, એમઆઈ ન્યોર્કે ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી. એમઆઈ ન્યોર્ક મેજર લીગ ક્રિકેટનો ખિતાબ જીત્યો છે. ગ્રાન્ડ પ્રેયરી સ્ટેડિયમ ડલ્લાસ ખાતે રમાયેલી ફાઇનલમાં તેણે વોશિંગ્ટન ફ્રીડમને 5 રનથી હરાવ્યો છે.